ચાલુ થયું હવે મૂડી પડતરના યુનિટ 1 ની અંદર પ્રેફરન્સ શેર અને દેવાની પડતર એટલે કે ડિબેન્ચરની પડતર આ બેના દાખલા જે છે એ તમને કરાવી દીધા. ત્યારબાદ ત્રીજી પડતર ઇક્વિટી મૂડી પડતર આવશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉપર જતા જઈએ છીએ એટલે તમારા માટે કેલ્ક્યુલેશન છે એ થોડું ઇઝી બને અને એક્ઝામ રિલેટેડ જે સમ છે એ આની પાછળ આવવાના છે. મિક્સ સમ જેને તમે કહો 14 માર્કના એ એટલે છેલ્લે જો એ સમ તમને કરાવું તો તમારા માટે ઇઝી કેલ્ક્યુલેશન છે. એ માટે ઇક્વિટી મૂડી પડતર અત્યારે શરૂ કરાવીએ. ઇક્વિટી મૂડી પડતરમાં 2-3 બાબત ખાસ કહી દઉં. કરવેરાનો દર પ્રેફરન્સ શેરની જેમ આમાં પણ લાગુ પડતો નથી. બીજું, ઇક્વિટી શેર જે છે એ હંમેશા પરત ન કરવા પાત્ર શેર હોય, કારણ કે એ મૂડી માલિકીની મૂડી ગણાય. માલિકીની મૂડી જ્યારે કંપનીનું વિસર્જન થાય એ સિવાય અથવા તો કંપની જ્યારે ફડચામાં જાય એ સિવાયના સંજોગોમાં એ મૂડી પરત કરવાની રહેતી નથી. એટલે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરમાં જેમાં આપણે પરત કરવા પાત્ર અને પરત ન કરવા પાત્ર એમ 2 પ્રકાર જોયા હતા, એ રીતે આમાં પરત કરવા પાત્ર ન કરવા પાત્ર એવું નહીં આવે. પરત ન કરવા પાત્ર જ ઇક્વિટી શેર હંમેશા રહેશે. બીજી બાબત, કરવેરાનો દર આપણે ડિબેન્ચરમાં લાગુ પાડ્યો તો પ્રેફરન્સ શેરમાં લાગુ નથી પડતો. એવી જ રીતે ઇક્વિટી શેરમાં પણ કરવેરાનો દર છે એ તમારે ધ્યાનમાં લેવાનો નથી. 14 માર્કના મિક્સ સમ જે હશે એમાં ડિબેન્ચરની પડતર પણ હશે. એટલે મે બી કદાચ તમને વર્ષની સંખ્યા આપી હોય ડિબેન્ચર માટે કે પ્રેફરન્સ શેર માટે, અને ડિબેન્ચર માટે લાગુ પડતો કરવેરાનો દર છે એ પણ તમને આપ્યો, તો એ તમારે માત્ર ને માત્ર કરવેરાનો દર શેમાં ધ્યાનમાં લેવાનો? ડિબેન્ચરમાં. ઇક્વિટી કે પ્રેફરન્સ શેરની અંદર કરવેરાનો દર તમારે ધ્યાનમાં લેવાનો આવશે નહીં. ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરમાં જેમ એના પ્રકારો આપણે જોઈ ગયા એ જ રીતે ઇક્વિટી શેરમાં પણ અલગ અલગ પ્રકારના ઇક્વિટી શેર જે છે એ કંપની બહાર પાડે છે. પહેલા જે છે એ ઇક્વિટી શેર આવશે સામાન્ય ઇક્વિટી શેર મૂડી પડતર. સામાન્ય ઇક્વિટી શેર મૂડી પડતર છે એનું સૂત્ર કે E બરાબર D/P ગુણ્યા 100. જ્યાં D છે શેર દીઠ ડિવિડન્ડ અને P છે શેરની બજાર કિંમત. ફરી વખત તમને કહી દઉં, શેર દીઠ ડિવિડન્ડ જે છે એ શેર દીઠ ડિવિડન્ડની તમારે રકમ ધ્યાન ઉપર લેવાની છે, દર નહીં. એટલે જ્યાં આગળ 100 ની દાર્શનિક કિંમતના ઇક્વિટી શેર કંપની ફાળવણી કરતી હોય ત્યાં આગળ તમારો દર એ જ તમારી રકમ થાય અને શેરની બજાર કિંમત. બીજું, ડિવિડન્ડની રકમની તમારે જે ગણતરી કરવાની આવશે એ કંપનીએ પોતાની કમાણી અથવા શેર દીઠ કમાણી જે છે એ આપેલું હશે. કમાણી કે શેર દીઠ કમાણી જે આપેલું હોય, કમાણી કે શેર દીઠ કમાણી ઉપર શેર દીઠ ડિવિડન્ડની રકમ છે એ તમારે ગણવાની આવશે. એટલે આ 2 બાબત જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. એક, ડિવિડન્ડની રકમ લેવાની છે. બીજું, શેરની બજાર કિંમત લેવાની છે, દાર્શનિક કિંમત નહીં. અને શેર દીઠ ડિવિડન્ડની રકમ તમે જે ગોતો એ કંપનીની કમાણી અથવા શેર દીઠ કમાણી તમને આપેલું હોય તો એ શેર દીઠ કમાણી કે કમાણી ઉપર ડિવિડન્ડનો દર છે એ ગણીને તમારે ડીની કિંમત મૂકવાની રહેશે. બીજા જે શેર છે, બીજો જે પ્રકાર આવે છે એ ડિવિડન્ડ અથવા કમાણી વિકાસ કે વૃદ્ધિ દર તમને આપ્યો હોય. ડિવિડન્ડ અથવા કમાણી વિકાસ કે વૃદ્ધિ દર એટલે શું થાય કે અત્યારનું ડિવિડન્ડ અને ભવિષ્યનું અપેક્ષિત ડિવિડન્ડ, અથવા તમને એવો શબ્દ વાપર્યો હોય કે આવતા વર્ષનું અપેક્ષિત ડિવિડન્ડ આટલો વધારો થશે અથવા આવતા વર્ષનું અપેક્ષિત ડિવિડન્ડ આટલા ટકા રહેશે. બીજું, કમાણીનો વિકાસ કે વૃદ્ધિ દર. આ વર્ષની શેર દીઠ કમાણી કે કંપનીની કમાણી આટલી રહેવા જાય છે જેમાં
આવતા વર્ષે આટલા દરથી વધારો જે છે એ થશે, એવો જો સમમાં શબ્દ ઉપયોગ કરેલા હોય તો ડિવિડન્ડ કે કમાણીમાં વિકાસ કે વૃદ્ધિ દરવાળી જે તમારી ફોર્મ્યુલા છે એ ઉપયોગમાં લેવાની રહેશે. એ ફોર્મ્યુલા ઉપરની જેમ જ છે, માત્ર વધારો ક્યાં થાય છે? પ્લસ જી કરવાનો છે અને પછી ગુણ્યા 100 કરવાનો છે. ડી અને પી ની રકમ જે છે એ આ જ રહેશે, છતાંય અહીંયા એકવાર લખું છું. ડિવિડન્ડની રકમ પી એટલે બજાર કિંમત અને જી જે છે એ વૃદ્ધિ દર કે વિકાસ દર રહેશે. વૃદ્ધિ દર કે વિકાસ દર તમારે પર્સન્ટેજમાં જ રાખવાનો છે. ડિવિડન્ડની રકમ જે આવે એ રકમમાં મૂકવાની છે. એ રકમને પછી આપણે પર્સન્ટેજમાં ફેરવતા આગળ ઉપર જે છે એ શીખશું. ત્રીજું, ડિવિડન્ડ કે કમાણી વૃદ્ધિ દર પ્લસ શેર દીઠ બહાર પાડવાનો ખર્ચ. આવી રીતે આપેલું હોય. અહીંયા આગળ તમને કીધું કે આવતા વર્ષનું અપેક્ષિત ડિવિડન્ડ અથવા આવતા વર્ષની અપેક્ષિત કમાણી આટલી રહેશે, એ આપ્યું હોય. સાથે સાથે ભવિષ્યની જરૂરિયાત સંતોષવા માટે કંપની જો નવા શેર બહાર પાડતી હોય તો એ શેર બહાર પાડવાનો ખર્ચ તમને આપેલો હશે. એટલે કે ખાસ કરીને નવા શેર જ્યાં બહાર પડતા હશે ત્યાં મોટાભાગના સંજોગોની અંદર આ ફોર્મ્યુલા, તમારે ત્રીજી જે ફોર્મ્યુલા આવશે એ ઉપયોગમાં લેવાની રહેશે. આ ફોર્મ્યુલાની અંદર પણ બીજી ફોર્મ્યુલાની જેમ જ છે, બદલાશે શું? d1/p0 થઈ જશે 1 - f * g * 1. જ્યાં d1 જે છે એ આવતા વર્ષનું ડિવિડન્ડ એટલે કે અપેક્ષિત અથવા ભવિષ્યનું ડિવિડન્ડ, p0 જે છે એ વર્તમાન બજાર ભાવ, f છે એ ખર્ચ, બહાર પાડવાનો ખર્ચ જે આવતો હોય એ, અને g એટલે વિકાસ દર. કોઈ વસ્તુ આની અંદર નવી નથી. આ એક ફોર્મ્યુલા યાદ જો રાખશો તો આ બાકીની બે ફોર્મ્યુલા છે એની મેં તમને યાદ રહી જશે. તફાવત અહીંયા આગળ અગેન પહેલા બેની જેમ જ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરમાં આપણે જોયું, એના ઉપરથી છે કઈ ફોર્મ્યુલા ક્યારે ઉપયોગમાં લેવી, એ રકમ કઈ રીતની તમને આપેલી છે એના ઉપર આધાર રાખશે. રકમ સમજતી વખતે ખાસ ધ્યાન રાખજો કે કયા શબ્દો આપેલા છે, કઈ માહિતી આપેલી છે, એના ઉપરથી તમે ફોર્મ્યુલા નક્કી કરી શકો. આગળ પ્રેક્ટિસ આપણે કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. જ્યાં આગળ શબ્દો પડતા હશે ત્યાં શરૂ લેક્ચરે જે છે આપણે જોતા જશું કે કયા શબ્દો આપ્યા હોય તો કઈ રકમ તમને ઉપયોગમાં લેવાની આવે. હજી એક વખત યાદ રાખજો, તમને કહું છું. એક પહેલી વસ્તુ એ યાદ રાખજો કે ઇક્વિટી શેર મૂડી પડતરમાં કરવેરાનો દર લાગુ નહીં પડે પ્રેફરન્સ શેરની જેમ. અને ઇક્વિટી શેર મૂડી પડતર છે એ કોઈ દિવસ પરત કરવા પાત્ર ન હોય, કારણ કે એ માલિકીની મૂડી ગણાય. એટલા માટે હવે દાખલાની રકમ આપણે જોતા જઈએ અને દાખલા જે છે એ ગણતરી જોતા જઈએ. કંપનીના શેરની બજાર કિંમત ₹50 છે. કંપની શેર દીઠ ₹4 ડિવિડન્ડ ચૂકવે છે. તો ઇક્વિટી શેરની મૂડી જે છે એ તમારે ગોતવાની આવે. બજાર કિંમત 50 અને શેર દીઠ કંપની ₹4 ડિવિડન્ડ ચૂકવે તો ઇક્વિટી શેરની મૂડી પડતર તમને ગણવાની કીધી છે. અહીંયા આગળ વૃદ્ધિ દર તમને આપેલો નથી, 3 ફોર્મ્યુલા જે મુકાવી એમાં, અને બહાર પાડવાનો ખર્ચ જે છે એ આપેલો નથી.
એટલે પહેલી જે ફોર્મ્યુલા હતી સામાન્ય ઇક્વિટી શેરની મૂડી પડતર એ ફોર્મ્યુલા લાગુ પડશે કે ઈ બરાબર D/P ઇન્ટુ 100. ડી એટલે આપણે શું લેતા હતા? ડિવિડન્ડની રકમ, અને પી એટલે શેરની વર્તમાન બજાર કિંમત અથવા શેરનું વર્તમાન બજાર મૂલ્ય. ડિવિડન્ડની રકમ ચોખ્ખી તમને શબ્દોમાં જ આપી દીધેલી છે, દર નથી આપ્યો, 4 રૂપિયા તમને કીધેલી છે, અને વર્તમાન મૂલ્ય જે છે એ 50 રૂપિયા છે ગુણ્યા 100. 4/50 ગુણ્યા 100 એટલે 0.08 ગુણ્યા 100 એટલે 8% તમારી ઇક્વિટી શેર મૂડી પડતર આવે. ધ્યાન એ રાખજો, ડિવિડન્ડની રકમ જ્યાં આગળ સીધી શબ્દોમાં રકમ આપી દીધેલી હોય રૂપિયામાં, ત્યાં આગળ તમારે કમાણી આપેલી નહીં હોય, બજાર કિંમત જ આપી દીધેલી હશે. અહીં આગળ 4 રૂપિયા ચોખ્ખું કહી દીધેલું છે, દર નથી. દર આપ્યો હોય તો મોટાભાગના સંજોગોની અંદર કમાણી જે હોય અથવા શેર દીઠ કમાણી જે હોય એના ઉપર તમારે એની પડતર ગોતવાની આવશે. બીજો દાખલો, શેરની બજાર કિંમત ₹250 છે, શેર દીઠ ₹10 ડિવિડન્ડ ચૂકવે છે, ડિવિડન્ડનો વૃદ્ધિ દર 15% છે, તો ઇક્વિટી શેર મૂડી પડતર શોધો. હવે અહીંયા આગળ જુઓ તફાવત આવ્યો પહેલી અને બીજી રકમ. બજાર કિંમત તમને આપી દીધી, ડિવિડન્ડની રકમ પણ તમને આપી દીધી, ત્યાં સુધી પહેલી રકમ જે હતી એની જેવો જ સમ થયો, પણ સાથે સાથે ડિવિડન્ડનો વૃદ્ધિ દર 15% એને આપી દીધો. વૃદ્ધિ દર 15% તમને આપી દીધો હોય તો ડિવિડન્ડનો વૃદ્ધિ દર વાળી જે બીજી ફોર્મ્યુલા હતી D/P + G વાળી, એ ફોર્મ્યુલા અહીંયા લાગુ પાડવાની આવે. ખાસ ધ્યાન રાખજો, હજી તમને કહું છું, G વાળી ફોર્મ્યુલા શું કામ આપણે લાગુ પાડી? કંપનીનો વૃદ્ધિ દર જે છે, ડિવિડન્ડનો વૃદ્ધિ દર કે વિકાસ દર આપેલો છે અથવા આવતા વર્ષનું અપેક્ષિત ડિવિડન્ડ આપેલું છે એટલા માટે. શેર દીઠ ડિવિડન્ડની રકમ 10 રૂપિયા તમને આપી દીધેલી છે. પી એટલે વર્તમાન બજાર મૂલ્ય 250 રૂપિયા તમને આપી દીધેલું છે. વૃદ્ધિ દર કેટલો કે છે? 15% કે છે. 15% કે એટલે એ 0.15 ત્યાં આગળ થઈ જાય ગુણ્યા 100. 10/250 તમે કરો એટલે એ 0.04 થાય. 0.04 પ્લસ 0.15 ગુણ્યા 100. બે રીતે થઈ શકે, કાં તો 100 ને એક વખત આંથી ગુણો ને એક વખત આંથી ગુણો અને પછી બેને પ્લસ કરો, અથવા પહેલા 0.15 પ્લસ 0.04 કરો એટલે 0.19 આવે, અને 0.19 ને સીધા 100 થી મલ્ટીપ્લાય કરો. 0.19 જે છે એ આ બેનું મલ્ટીપ્લિકેશન એડિશન આવ્યું, સરવાળો ગુણ્યા 100 એટલે 19% તમારો ઇક્વિટી મૂડી પડતર જે છે એ દર આવે. ખાસ ધ્યાન રાખજો, વિકાસ દર કે વૃદ્ધિ દર જે છે એ પોઈન્ટમાં દર મૂકવાનો થાય, કારણ કે દર જે છે પર્સન્ટેજ જે છે એ શું કરો છો તમે? 15/100. 15/100 કરો એટલે 0.15 થઈ જાય. જો અહીંયા 1 થી 9 માં આપ્યો હોત તો એ 0.0 થઈ જાય. દાખલા તરીકે તમને એમ કે વૃદ્ધિ દર 8% છે, તો અહીંયા 15 હતું એટલે સીધું 0.15 કર્યું. 8% કે એટલે 8/100 તમે કરો એટલે 0.08 તમારે આવે. એ 0.08 પ્લસ 0.04 એટલે 0.12, અને 0.12 ને અહીંયા તમે 100 થી ગુણો એટલે 12% તમારા જે છે એ આવશે. અટકાઈ ગયું અટકાઈ ગયું.